ભરૂચથી મળી રહ્યા છે। અંકલેશ્વર નજીક આમલા ખાડીમાં ઘોડા તણાયા। ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં ઘોડા તણાયા। આમલા ખાડીમાં જળસ્તરમાં ભારે વધારો થતા હાલાકી વધી ગઈ છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ઘોડા તણાયા તેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અંકલેશ્વર નજીક આમલા ખાડીમાં ઘોડાઓ તણાયા। અબોલ પશુઓનો જીવ જોખમમાં છે। ભારે વરસાદને પગલે નદીમાં પૂર જેવી સ્થિતિ આવી। આમલા ખાડીના દ્રશ્યો, જ્યાં અબોલ પશુઓ તણાયા, અબોલ પશુઓના જીવ જોખમમાં છે। ઘોડા તણાયા હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે। આમલા ખાડીના આ દ્રશ્યો, જ્યાં ઘોડા તણાયા, પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। પશુપાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આમલા ખાડીના દ્રશ્યો, પાણીના પ્રચંડ પ્રવાહમાં ઘોડા તણાયા। ભરૂચના અંકલેશ્વર વિસ્તારની ઘટના, પાણીના પ્રવાહમાં આ ઘોડા તણાયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત। જી અંકિત। જી, ભરૂચના અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં છેલ્લા સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભરૂચમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે નીચાણવાળા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે અને લોકોને તેના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આમલા ખાડી જે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારનું જે પાણીનું વહન કરે છે સમુદ્ર તરફ, તે ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના જે પશુપાલકો છે તેની એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં ઘોડા જે છે તે વરસાદી પાણી સાથે તણાતા નજરે પડી રહ્યા છે અને આમલા ખાડીમાં તે તણાઈને જતા હોવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। જી અંકિત, બિલકુલ। અને આ સિવાય ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં વરસાદ કેવો છે, ત્યાં પરિસ્થિતિ કેવી છે? જી બિલકુલ, સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું જોર વચ્ચે થોડો સમય માટે ધીમું થતા ક્યાંક રાહત પણ અનુભવાઈ હતી, પરંતુ વરસાદ બંધ ન થાય ત્યાં સુધી આ પાણી ઓસરવાની સ્થિતિ સ્પષ્ટ નજરે નહીં પડે। હજુ સુધી ઇન્દિરાનગર, ઝુંપડપટ્ટી અને આસપાસના ઘણા લોકો પોતાના ઘર-બાર છોડી અને ટેકરા ઉપર રહેવા મજબૂર બન્યા છે। આખી ખાડી પાણીમાં ડૂબી છે, જેના કારણે અનેક ઘરો પાણીમાં ડૂબ્યા છે। તો સાથે સાથે ભરૂચના બીજા જે નીચાણવાળા વિસ્તારના બજારો છે તેમાં પણ વેપારીઓને ખૂબ નુકસાન થયું છે। કહી શકાય કે વરસાદ જે પ્રકારે આકરું સ્વરૂપ છે તેનું નજર પડ્યું, તેના કારણે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। જી અંકિત, આભાર આપનો। સ્ક્રીન પરના બે તરફના દ્રશ્યો, એક તરફ આમલા ખાડીમાં જ્યાં ઘોડા તણાયા, બીજી તરફ ભરૂચમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘર વખરીને નુકસાન થયું છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કેટલાક ઝૂંપડાઓમાં પાણી વહેતા ગરીબ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।